સુરત શહેરમાં પાલિકાની બેદરકારીથી વરિયાવ ખાતે ખુલ્લી વરસાદી ગટર લાઇનમાં પડી ગયેલ બાળકોના દુઃખદ મૃત્યુની ઘટનામાં જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નામજોગ નોંધી મૃતકના પરિવારને ન્યાય આપવા આમ આદમી પાર્ટીએ આજે કલેક્ટરને રજૂઆત કરી। કલેક્ટરે જવાબ આપ્યો કે મારાથી નહીં થાય, મારા દાયરામાં નથી આવતું। ગટર વિભાગ, રાંદેર ઝોનના જવાબદાર અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને ભાજપ શાસકો બાળકના કરુણ મૃત્યુના સરખા જવાબદાર તેવું આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો। સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ગટર વિભાગના કાર્યપાલક ભૈરવ દેસાઈ તેમજ રાંદેર ઝોનના કાર્યપાલક તેજસ પટેલ અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવા સુરત પોલીસ કમિશનરને પર આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી। સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સમાવેશ છાપરા ભાઠા વડિયાવ રોડ ઉપર આવેલ રાધિકા પોઈન્ટ પાસે બુધવારે ભરાતા બજાર પાસે વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સ્ટોર્મ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તેની માતા સાથે આવેલ 2 વર્ષનું માસૂમ બાળક પડી ગયેલ હતું, જે બાબતે સુરત મનપાની ઘોર બેદરકારી છતી થઈ। સુરતમાં આ બનાવ અંગે ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને લોકોમાં ચોતરફ આક્રોશ છવાયેલો છે, જે બાબતે પાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને સસ્પેન્ડ કરવા સુધીની રજૂઆત આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓએ કલેક્ટરને કરી હતી। આમ આદમીના તમામ કોર્પોરેટરો અને વિપક્ષ નેતાને કલેક્ટરને આવેદન આપ્યા પછી કોઈ સંતોષકારક જવાબ ના મળતા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સાથે તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને નેતાઓ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પાસે ગયા અને કાયદેસરની કાર્યવાહી કરી જવાબદારો સામે કડક પગલાં લેવા માટે વિનંતી કરી અને કમિશનરે આશ્વાસન પણ આપ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। કલેક્ટરશ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે 2 દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે 5 તારીખે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી મૃત્યુ પામ્યું છે। આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે, તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે। આ પહેલી ઘટના તો સુરતમાં નથી, આના પહેલાં પણ ડિંડોલીની અંદર 5 વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી। સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી, એમાં પણ 7 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા। ત્યાર પછી સિટી લાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર 2 સ્ત્રીઓ મૃત્યુ પામી હતી। આજથી 2 વર્ષ પહેલા એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી, બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું। તો આવી અવારનવાર ઘટનાઓ બને છે। તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો, સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે, છતાં પણ તંત્ર ચૂપ છે, જાડી ચામડીનું છે। અને જેટલી વખત ઘટનાઓ બને છે એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો ભાજપી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે, અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી એની સફળતા મળી, એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે। અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે, વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે, રજૂઆત કરી છે, વિરોધ કર્યો છે, છતાં પણ એક પછી ઘટનાઓ બને છે। કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે, કમિશનરને વારંવાર કીધું છે કે ભાઈ તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો, અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો, જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને, પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળીમળીને રહેતા હોય, જેથી છાવરી લેવામાં આવે છે। પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે? કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો, સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે? જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં, તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું। અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે, જે બાળકનું મૃત્યુ થયું છે, એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માંગતા રહ્યા, કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું લખાવડાવવામાં આવ્યું છે કે ઝોનના ગટર વિભાગના જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ એક ગુનો દાખલ થયો છે। એટલે મતલબ એવો થશે કે વર્ગ 4ના કર્મચારીઓ વિરુદ્ધ એ લોકો તપાસ બેસાડશે, જે લોકોએ ગટરના ગેરકાયદેસર જોડાણ કર્યા છે એમના વિરુદ્ધ તપાસ થશે, પરંતુ જે મોટા મગરમચ્છ છે એ બચી જશે। એટલે થશે એવું કે ભાઈ મોટા મગરમચ્છ બચી જશે, નાની માછલીઓ પકડાશે અને ફરીવાર આવનારા સમયની અંદર આવી દુર્ઘટનાઓ બનતી રહેશે। એટલે અમારી એક જ માંગ છે, આજે માનનીય કલેક્ટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને પણ આવેદન આપીશું કે આ જે ફરિયાદ છે, ફરિયાદની અંદર
સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એવા શાલિનીબેન અગ્રવાલ ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. ત્યાંના કાર્યપાલક તેજસ પટેલ ઉપર પણ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. ત્યાંના ઝોનલ ચીફ ધર્મેશ મિસ્ત્રી ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. જો આવી રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યની અંદર સ્માર્ટ સિટીના જે બણગા ફૂંકતી આ સરકાર આવી કોઈ દુર્ઘટના ના બને અને આવી કોઈ દુર્ઘટના સર્જાય અને આવી રીતના કોઈ બાળક કે કોઈ પરિવાર પોતાનો દીકરો ના ગુમાવે એના માટે આજે અમે રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવ્યા છે. એવી માંગણી છે ને પરિવારજનોની પણ માંગણી હતી કે સુરતના મ્યુનિસિપલ કમિશનર, ઝોનલ ચીફ, છેડો આ તમામ ઉપર માનવવધનો ગુનો દાખલ થઈ ફરિયાદની અંદરનું નામ જો ફરિયાદ એવી અમારી માંગણી છે. એ નહીં થાય ને તો પાછી આવી ફરીવાર વારંવાર ફરિયાદો આવ્યા રાખશે. આપણને ખબર પડશે દુર્ઘટનાની અંદર બાળક મૃત્યુ પામ્યું, ખાડીની અંદર બાળક મૃત્યુ પામે, આવી કેટલી ઘટનાઓ બને છે અને એને રોકવા માટે તમે જ્યારે સ્ટ્રિક્ટલી કોઈ એક્શન લેશો તો જ થશે. બાકી આ કોઈ ઘટના રોકાવાની નથી. અમે આ જોઈએ છીએ, અમે એના પરિવારો સાથે મળીએ છીએ ત્યારે અમને એવું દુઃખ લાગે કે 70 લાખ લોકોએ જ્યારે પ્રતિનિધિત્વ માટે વિપક્ષમાં અમને બેસાડ્યા છે, અમે વિરોધ કરીએ છીએ, અમે અવાજ ઉઠાવીએ, અમે કેવું સદનમાં અવાજ ઉઠાવીએ, સદનમાં વિરોધ કરીએ, મ્યુનિસિપલ કમિશનરના વિરુદ્ધની ઠપકાની દરખાસ્ત લાવીએ, પાછા સરકારમાં મોકલવા માટેની દરખાસ્તો લાવીએ, પછી થાય કેવું કે શાસકોની સામે અમારી બહુમતી ઓછી પડે એટલા માટે દરખાસ્ત ઉડી જતી હોય છે અને એના ઉપર કોઈ એક્શન નથી લેવાતા હોતા. પણ આપ સાહેબ પાસે એટલો પાવર છે કે તમે એના ઉપર એક્શન લઈ શકો. હું તમને રિસીવ તો એ કરી નાખું છું, પણ તમને અરજી આપું છું અને આમાં તમે એમના વિરુદ્ધમાં માનવવધનો ગુનો દાખલ કરો. નામ જો ફરિયાદ થાય એવી અમારી રજૂઆત છે.